પટેલ યુલા છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું એક્ઝોટિકા શાળામાં। આજે હું તમને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે જણાવીશ। ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ અબુલ પાકીર જૈનુલ આબદીન ડોક્ટર અબ્દુલ કલામ હતું। તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ થયો હતો। તેમનો જન્મ રામેશ્વરમ તમિલનાડુમાં થયો હતો। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના મહાન એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા। તેમના પિતાનું નામ જૈનુલ આબદીન હતું। તેમની માતાનું નામ આસિયમ્મા હતું। તેઓ ભારતના એરોસ્પેસ ઇજનેરી હતા। તેઓ મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા। તેઓ એક પ્રતિભાશાળી લેખક પણ હતા। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 2002 થી 2007 સુધી તે ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા। ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઈ 2015 ના રોજ મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગમાં તેમનું અવસાન થયું હતું। થેન્ક્સ।